ડેલી લાઈફમાં જો તમને કિચન ટિપ્સ અને ટ્રિક્સ મળી જાય તો કામ ફટાફટ થઈ જાય। તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। કેમ છો? મજામાં? આજે હું ઘણી બધી કિચન ટિપ્સ અને ટ્રિક્સ લાવી છું કે જેથી તમારા કામ ફટાફટ થઈ જાય, સાથે સાથે વેસ્ટમાંથી બેસ્ટ પણ આપણે ઘણું બધું બનાવવાના છીએ। તો વિડીયો તમારે હેલ્પફુલ છે તમારા માટે। વિડીયો ગમશે તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। સૌપ્રથમ તો અહીં જોઈએ તો પહેલાં પાણી ગરમ કરવા મૂકવાનું છે, થોડા મીઠા સોડા એડ કરવાના છે, વિનેગર થોડું નાખવાનું છે અને પાણી આવી રીતે શું હોય છે ઉકળવા દેવાનું છે। ઘરમાં એક્સપાયરી ટેબ્લેટ તો હોય જ છે, તો આ ટાઈપની એક્સપાયરી ટેબ્લેટ 2-4 લઈ લેવાની છે। ટોટા હોય તો ટોટા પણ તમે એડ કરી શકો છો। આમે શું કહે આપણે ટેબ્લેટ શું હોય છે કે બહાર નાખી દેતા હોય છે, પરંતુ આ શું હોય છે ક્લીનરનું કામ કરશે। આવી રીતે જો સિંકમાં તમારે ગરમ પાણી એડ કરી દેવાનું છે। આ શું હોય છે કે ટેબ્લેટ શું હોય જમ્સ ક્લીન કરી નાખશે। જે સિંકની અંદર જે પાઇપ છે તે જમ્સથી ભરેલી હોય છે, તો તેને એકદમ નીટ ક્લીન કરી નાખશે અને શું હોય છે કિચન પણ એકદમ દુર્ગંધ રહિત થઈ જશે। તો આ કરશો ને તો એકદમ તમને ફરક પડી જશે। કોઈ તમારે બહારથી કોઈ પેકેટ લાવવાની જરૂર નહીં પડે સિંક ક્લીનરની। અને આ ટાઈપની જો જાળી હોય છે, ઓનલાઈન મળતી જ હોય છે નાની જાળી, તો એમાં શું હોય કે નાનો કચરો પણ ફસાઈ રહે। તો આ ટાઈપનું તમારે 15 દિવસે કે મહિને તમારે આ ટાઈપની ટિપ્સ કરશો ને તો તમારે કોઈ બહારથી કોઈ વસ્તુ લાવવાની જરૂર નહીં પડે, નીટ ક્લીન તમારી સિંક રહેશે। આગળની ટિપ્સ જોઈશું। જો આ ટાઈપના ખોખા હોય છે, આપણે બૂટ કે ચંપલ લાવતા હોઈએ છીએ તો આ ટાઈપના ખોખા હોય છે, ખોખા થોડા મજબૂત હોય છે। તેને જો આવી રીતે સામે શું હોય છે કે માપ લઈને આવી રીતે ત્રિકોણમાં તમારે શું લાઇનર કરી નાખવાની છે, કટ કરી નાખવાની છે। આમાં શું છે આ ટાઈપનું કરશો ને તો 2 પાર્ટીશન પડી જશે। જો હું તમને આગળ બતાવું, આવી રીતે કટ કરીને હું તમને બતાવીશ અને આગળ તમે જુઓ આવી રીતે 2 પાર્ટીશન પડી જશે। નાનું બોક્સ હોય કે મોટું બોક્સ હોય એ પ્રમાણે તમારે શું હોય છે કે એક મોટું ઓર્ગેનાઇઝર બની જશે। તો બની ગયું છે એક ઓર્ગેનાઇઝર, તેને શું હોય છે કે તેને ગુંદરથી તમારે ચોંટાડી દેવાનું છે સામેના છેડા અને એક સરસ મજાનું હોય કટલરીનું ઓર્ગેનાઇઝર બની ગયું છે। આમાં તમે શું હોય છે કે ચમચા કે તમે શું કે ચમચી પણ એડ કરી શકો છો કે પેન્સિલ રબર પણ તમે મૂકી શકો છો। આ ટાઈપના શું હોય છે કે ઓઇલ કન્ટેનર હોય જ છે અને તેનું પ્લાસ્ટિક ખૂબ જ મજબૂત હોય જ છે, તે તમે જાણતા જ હશો। તો શું હોય છે કે આ ટાઈપના 2 થી 3 મેં કન્ટેનર જો આવી રીતે કટ કરી નાખ્યા છે, ધોઈ નાખ્યા છે અને આવી રીતે શું હોય છે કે ડ્રેસની આવી રીતે લેસ પડી હતી, વેસ્ટ પડી હતી, તે લેસ પણ મેં આવી રીતે ચોંટાડી દીધી છે। હવે આ જે બધા કન્ટેનર છે તેને આવી રીતે ચક્કુ ગરમ કરીને મેં કાણા પર નાખ્યા છે, તો શું હોય છે થોડું હવાની અવર જવર રહે। તો એક સરસ મજાની બાસ્કેટ બની ગઈ છે કે જે ઓનલાઈન પરચેસ કરતા હોય છે 1000-2000ની મળતી હોય છે। તો આમાં એક સરસ મજાની જો વાયર કે મજબૂત હોય કે દોરી હોય તમારે લઈ લેવાનું છે, તેને આવી રીતે શું હોય છે રેક જેવું બનાવી દેવાનું છે અને અહીં તમે શાકભાજી મૂકી શકો છો, કોઈ પણ વસ્તુ મૂકી શકો છો, વાસણ મૂકી શકો છો, કટલરી પણ મૂકી શકો છો। એકદમ જુઓ આ ટાઈપના સ્પંચ પેડ કે તમે નેપકિન કહી શકો છો જે ઓનલાઈન મળે છે, તે ખૂબ જ હેલ્પફુલ છે। તમે કિચન સાફ કરવાનું હોય ને તો તેને કોરું પણ કરવાનું હોય તો આ જે સ્પંચ છે એ ખૂબ જ મને તો ગમ્યા છે। હું કપડાનો ઉપયોગ કરતી જ નથી, હું જ્યારે પ્લેટફોર્મ સાફ કરું છું કે અથવા તો હું ગેસ સાફ કરું છું ત્યારે હું આ જ નેપકિનનો ઉપયોગ કરું છું। જો અહીં હું તમને બતાવું છું તો નીચોવું છું, બધું જ પાણી નીકળી જતું હોય છે, એકદમ કોરું થઈ જતું હોય છે અને આ રીતે તમે શું હોય છે કે નળ છે કે પ્લેટફોર્મ છે રીતે સાફ કરશો તો એકદમ જમ્સ રહિત થઈ જશે, નીટ ક્લીન કોરું થઈ જશે। તો કપડાં કરતાં તો 100 ગણા આ સારું છે અને આ શું હોય છે કે એકદમ સસ્તું પડે છે। જો હું તમને કહું 100-125 રૂપિયાનું આ પેકેટ આવે છે। આ પેકેટની અંદર 10 થી 12 નંગો આવતા હોય છે અને આ જે એક પીસ છે ને 1 મહિનો ઇઝીથી ચાલી જતું હોય છે। તો તમે શું હોય છે કે 12 મહિના ઇઝીથી તમે આખું પેકેટ ચલાવી શકો છો। તો ફ્રેન્ડ્સ હજુ સુધી ટ્રાય ન કર્યો હોય તો ટ્રાય જરૂરથી કરજો। હવે આગળની ટિપ્સ જોઈશું કે જો આપણે મિક્સર જારનો તો ઉપયોગ કરતા જ હોય છે, પરંતુ કેવું થતું હોય છે કે અમુક ટાઈમે તેની બ્લેડ કામ કરતી નથી હોતી, ધારદાર નથી હોતી। તો આવી રીતે જે આપણે દવાના પેકેટ હોય આ ટાઈપના રેપર હોય તો તેને શું હોય છે કે આવી રીતે જો આવી હાથની મદદથી મોટા આવી રીતે કટ કરી દેવાના છે અને પછી તેને શું મિક્સરમાં તેને ચલાવી લેવાનું છે। ભલે તેનો પાવડર થઈ જતો હોય તેને આપણે શું હોય છે કે બહાર ગાર્ડનમાં કંઈ ગમે તે કે બહાર કચરામાં નાખીને અને તમે તેને સાફ કરી દેવાનું છે, તે 100% તેની બ્લેડ શું હોય છે કે ધારદાર થઈ જશે। આ તમે જો હાથથી કટ કરો છો ને તેના કરતાં તમે કાતરથી કટ કરશો તો કાતરની બી ધાર નીકળી જશે અને મિક્સરના જારની પણ ધાર નીકળી જશે। તો ટ્રાય જરૂરથી કરજો ફ્રેન્ડ્સ। આ બધી જે ટિપ્સ હોય છે ને કે જે હું આનો ઉપયોગ અવારનવાર હું કરતી જ હોઉં છું, ત્યારે જ હું તમારી સાથે શેર કરું છું ફ્રેન્ડ્સ।
આલુ પરોઠાનો તો માવો તો બનાવી દેતા હોય છે, લોટ પણ બાંધી દેતા હોય છે, પરંતુ શું હોય છે જે બિગનર્સ હોય છે તેમને આલુ પરોઠા વણતા નથી આવડતું. તો અહીં જો હું તમને બતાવું છું, આ ટાઈપની રોટલી તો તમને વણતા આવડે જ છે. થોડો લોટ વધારે લેવાનો છે જેથી કરીને રોટલી શું હોય છે કે થોડી જાડી બને. હવે જો આ ટાઈપનો તમે માવો બનાવો ને તેના ઉપર તમારે તેલથી કવર કરી દેવાનું જેથી કરીને તેની અંદર ચિકાસ ન રહે. અને જો આ ટાઈપનો ચમચી 1.5 ચમચી જેટલું તમારે માવો લઈ લેવાનું છે એક રોટલીની પાછળ. આવી રીતે જો તમે વચ્ચે તેને સેટ કરી દેવાનું છે. હવે જેવી રીતે આપણે શું હોય જેવી રીતે પાટલીઓ કરતા હોય ને તેવી રીતે આવી રીતે જો આવી રીતે પાટલી કરી નાખવાની. જે છેડા છે ને તમારે આવી રીતે ભેગા કરી દેવાના છે. આવું તો તમને કરતાં આવડી જ જાય. બસ આવી રીતે ભેગું કરીને જે વધારનો લોટ ઉપર લાગતો હોય કે બહુ જાડી રોટલી લાગે છે તો તેને આવી રીતે કાઢી નાખવાનો લોટ અને આ જે છેડા બધા ભેગા કરી દેવાના છે. અને લોટ આવી રીતે લઈ લેવાનો છે, અટામણ લઈ લેવાનું છે, આવી રીતે કોરો લોટ લઈ લેવાનો છે. અને થોડું શું હોય છે કે હાથની મદદથી થપથપાવવાનું. જો આ ટાઈપનું થોડું હાથની મદદથી પ્રેસ કરશો એટલે રોટી તો અડધી વણી જ જાય. અને થોડુંક હલકા હાથે એટલે કે હલકા હાથે તમે વેલણથી પ્રેસ કરીને વણશો તો આલુનો પરોઠો બની જશે. જો આ ટાઈપના તમે હાથથી થપથપાવી જશો તો પણ આલુ પરોઠા બનાવી શકાય. હવે તે આપણને લાગે કે શેપ હવે આવી ગયો છે તો બસ આ રીતે તમારે શું હોય છે કે હલકા હાથે તેને શેપ આપી દેવાનો છે, વણી લેવાનું છે. તો જો આલુ પરોઠાનો માવો ક્યારેય તમને શું હોય છે કે રોટલીની બહાર નીકળશે નહીં, ક્યારેય ફાટશે પણ નહીં. ઇઝીથી તમે ધીમે ધીમે તેને શેપમાં લાવીને પણ બનાવી શકો છો. ઘણા બધા તમે આલુ પરોઠા બનાવી શકો છો. જો અહીં તમે જોઈ શકો છો તે જો રસિયા ઉપર પાટલી ઉપર પણ સહેજે માવો ચોટ્યો પણ નથી અને બહાર પણ માવો ફાટીને નીકળ્યો નથી. તો આ રીતે તમે જરૂરથી ટ્રાય કરજો. આ ટાઈપના જો પહેલાં પણ મેં ઓઇલ કન્ટેનરની તમને આગળ ટિપ્સ બતાવી, ફરીથી તમને બતાવું છું. એક આવું નાનું ઓઇલ કન્ટેનર મેં લીધું છે અને સરસ મજાનું રૂટિન લાઈફમાં ઓર્ગેનાઇઝર કામ લાગે તે ટાઈપનું આપણે બનાવવાનું છે. માર્કર પેનથી મેં આવી રીતે આવી રીતે નિશાની કરી દીધી છે. તમારે થોડું આમ વધારે સ્ટાઇલિશ અથવા તો વધારે ડિઝાઇનવાળું બનાવવું હોય તો તેને શું હોય છે કે માર્કર પેનથી તમે ડ્રો કરી નાખવાનું અને પછી તેને ચક્કાની મદદથી એટલે કે ચક્કુ ગરમ કરીને તમે તેને કટ કરી શકો છો. જો મેં આ ટાઈપનું શું હોય છે કે તેના માટે હેન્ડલ લગાવવા માટેનું સાથે મેં આ રીતે સ્ટેન્ડ બનાવી દીધું છે. તો આ રીતે હું શું હોય છે કે બે પ્રકારના મારે માથામાં નાખવાના ઓઇલ રહેતા હોય છે તેનું સ્ટેન્ડ મેં બનાવી દીધું છે. એવી રીતે જો આ ટાઈપના શું હોય છે ફૂડ કન્ટેનર હોય છે તેને આવી રીતે મેં બે મોટા હોલ પાડી દીધા છે. તમે ઈચ્છો તો નાના નાના પણ પાડી શકો છો. જો આ ટાઈપના જો આ રીતે આમ નાના નાના હોલ પાડી શકો છો. એક દોરી અથવા તો કપડું તમારે આવી રીતે લેવાનું છે, થોડું આવી રીતે 1 વેચ જેટલું તમારે લેવાનું છે અને ગ્લુ ગનની મદદથી અથવા તો હોટ ગ્લુ ગમે તો કોઈ પણ તમારે જે ટાઇલ્સ ઉપર ચોંટી જાય તે તમારે જે મેં ઢાંકણું જ લીધું છે, જે ઓઇલ કેનનું જે ઢાંકણું છે ને તે જ મેં લીધું છે, તે ચોંટાડી દીધું છે. અને આવી રીતે મેં કન્ટેનર રાખ્યું છે જેથી કરીને કોઈ પણ આપણે શું હોય કે કચરો હોય છે કે એઠવા છે તેમાં રહે. જો આ ટાઈપના બૂટ હોય છે કે ફાટી ગયેલા હોય છે તો તેને આપણે ફેંકી દેતા હોય છે, પરંતુ તમારે શું હોય છે કે આવી રીતે જો તેને કટ કરવાના હું કરું છું તે રીતે તો એક સરસ મજાના ઘરે આપણે પહેરી શકાય તેવા રૂટિન તમે સેન્ડલ અથવા ચંપલ બનાવી શકો છો. જ્યારે આપણે કોઈ લાંબી દોરી અથવા તો કોઈ કપડાં સાથે દોરી બાંધવાની હોય ત્યારે આપણે ગમે એટલી ગાંઠ મારતા હોઈએ છીએ, પરંતુ શું હોય છે કે નીકળી જતું હોય છે. કેમ કે દોરી અને દોરીની ગાંઠ મારવાની હોય ને તો ના નીકળે, પરંતુ કપડાની ઉપર દોરીની ગાંઠ મારવાની હોય તો ફિટ લગાતી નથી. તો જો આ ટાઈપની હું કરું છું તે રીતે તમે સ્લો વિડીયો કરીને તમે જોશો તો તમને આવડી જશે. તેવી જ રીતે તમે જો આ નળ ઉપર કોઈ પાઇપ લગાવવાનો હોય ને તો શું હોય છે અમુક ટાઈમે ખેંચાઈને નીકળી જતો હોય છે અને આપણને શું હોય છે કે દોરી ગોળ 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 વીંટાળીને તો પણ ન વીંટાળી છે તો પણ નીકળી જતું હોય છે. પણ જો તેને આ રીતે ફિટ કરવાનું, તમારે આ રીતે ફિટ કરશો તો તમારે પાઇપ ખેંચશો ને તો પણ નહીં નીકળે. તો આવી રીતે કોઈ પણ 2 પાઇપ જોઈન કરવાના હોય અથવા તો લગાવવાનું ફિટ કરવાનું હોય તો તેને આ રીતે દોરી બાંધીને તમે તેને ઉપયોગ કરી શકો છો.
કાસ્કો તો આપણે વાપરતા હોઈએ છીએ, પરંતુ કાસ્કાની દશા કેટલી ખરાબ થઈ ગયેલી છે. જો અહીં હું તમને બતાવું કેટલો બધો મેલો થઈ ગયો છે. તેને ફક્ત ને ફક્ત 1 જ મિનિટમાં કેવી રીતે સાફ કરો તે હું તમને બતાવું. પહેલાં તો શું હોય છે કે તેની ઉપર શેમ્પૂ અથવા તો આવી રીતે સાબુ રબ કરી નાખવાનો કે પાવડર રબ કરી નાખવાનો અને ભીનો કરી નાખવાનો છે તેને. અને શું હોય છે કે જો આવી રીતે કપડાં ધોવાનો બ્રશ તો બધાના ઘરમાં હોય જ છે. તો જ્યારે પણ આપણે કાસ્કો સાફ કરીએ ત્યારે તેના દાંત્યા હોય ને તેની વિરુદ્ધ સાઈડમાં આપણે શું હોય છે કે બ્રશ જવા દેવાનો છે. જો આ ટાઈપનો જો હું આમ કરું છું તે રીતે શું હોય છે કે કાસ્કાની નીચેના જે દાંતિયાની નીચે જ છેલ્લા ભાગમાં શું હોય છે કે મેલ ત્યાં જામ થઈ ગયેલું હોય છે. તો તેને આપણે ઓપોઝિટ સાઈડ એટલે કે વિરુદ્ધ સાઈડ તમે બ્રશ મારશો તો તરત જ મેલ નીકળી જશે. નહીં તો જો દાંતિયા મોટા હોય ને તો તેની જ સાઈડમાં તમે નાખશો તો વધારે તમારે દાંતિયામાં મેલ પણ ભરી રહેશે અને મહેનત પણ વધારે થશે. જો આ ટાઈપનું ફટાફટ તમે કરશો તો 1 જ મિનિટમાં શું હોય છે કાસ્કો સાફ થઈ જશે. અને હંમેશા તો કાસ્કો તો 15 થી 20 દિવસે તમારે ધોવો જ જોઈએ. નહીં તો શું હોય છે કે વાળમાં ખોડો અને વાળ ઉતરવાની પણ સંભાવના રહે છે અને ઇન્ફેક્શન રહેવાની પણ સંભાવના રહે છે. તો આ રીતે તમે કાસ્કો સાફ કરશો તો ખરેખર નવો કાસ્કા જેવો તમને લાગશે. હવે કાસ્કો તો મેં સાફ કરી દીધો છે, પરંતુ તેની અંદર જો આવી રીતે હું મોજાની અંદર હું કાસ્કો ભરાવું છું. તો મોજાની અંદર આવી રીતે કાસ્કો ભરાવીને તમે નવાઈ લાગતી હશે કે આવી રીતે કાસ્કાની મદદથી આપણે શું હોય છે કે એકદમ પાતળી પટ્ટી હોય કે જે આપણો હાથ અને આંગળી પણ પહોંચીને સફાઈ ન થતી હોય તે આ કાસ્કાની મદદથી આપણે સાફ કરી શકીશું. તો અહીં જો હું તમને ફ્રીજ બતાવું છું, ફ્રીજની જે પટ્ટી છે આપણે રબરની જે પટ્ટી આવે છે તેની ઉપર શું હોય છે કે ખૂબ જ વધારે મેલ જામ થઈ ગયેલો છે. જો હું તમને બતાવું છું તો આ રીતે તમારે શું હોય છે કે મોજાને ભીનો કરવાનો અથવા તો સાબુ પાવડર લગાવીને ભીનો કરવાનો અને આવી રીતે ઘસશો ને તો એકદમ સાફ થઈ જશે. કે આ ટાઈપની જે ઘીસીમાં હોય છે ને કે અથવા તો બારીની જે આપણે સ્લાઇડરો હોય છે સ્લાઇડરોમાં પણ આપણને શું હોય છે કે હાથ નથી જતો, કોઈ વસ્તુથી સાફ થતું નથી હોતું. તો આ રીતે તમે શું હોય છે સાફ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ હતી મારી આજની ટિપ્સ. આજની ટિપ્સમાંથી તમને કઈ ટિપ્સ ગમી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આમાં ઘણી બધી ટિપ્સ જે મેં આગળ પણ તમારી સાથે વિડીયોમાં શેર કરી જ છે, પરંતુ તે ખૂબ જ હેલ્પફુલ છે જેથી કરીને મેં ફરીથી તમારી સાથે શેર કરી.